રોટલા પાણી થઈને પેટ્રોલ સુધી બધું ભોગવવાનું છે પબ્લિકે. અડધો કલાક બધામાં લાઈનમાં ઊભું રહેવું પડે. સરકારને શું કહેવું? સરકારને શું કહે, સરકાર તો ડૂબી મરે એવી છે. મોંઘવારી વધે છે, પેટ્રોલ બી ભાવ વધશે, એલપીજી ગેસ બી બંધ થઈ ગયા છે, બધી રીતે તકલીફો તો પડે જ છે. આટલા તડકામાં અમારે હાઈવે ઉપર ઊભા છીએ, રોડ ઉપર. શું લાગે છે મોદી સરકાર નહીં લઈ શકતી પેટ્રોલ? સાહેબ તો બહુ સારા, પણ અત્યારે હવે ભીડ થઈ છે એનું શું કરીએ? મળતું હોય તો એમનો વાંક શું? તમે ખોલાવડાવી દો તો હાલ મળી છે. પણ અમે સરકારમાં નથી. મોદી સાહેબ તો બહુ સારા છે તો પેટ્રોલ ડીઝલ નહીં આવે. લાવી આપશે પણ અત્યારે તો લાવી આપતા નથી ને. અત્યારે આવું તો ના ઉભું રહેવું પડે મોદી સાહેબનું ડંકો હોય તો. ઇન્ડિયામાં સરકાર જેવું છે જ ક્યાં? બધાને પોતાનું જ ઘર ભરવું છે, પબ્લિકની પડી છે કોણે? એક ટાઈમ ચાલીને 15 કિલોમીટર જવું પડશે તો જાશું. વોટ તો મોદી સાહેબને ચાલશું. કહેવત છે ને, સમય સંગોતે બક્કલ પહેર લેવા પડે, એટલે મોદી અત્યારે પહેરાવે છે તો અમે પહેર લઈએ છીએ. તો ખાવાના ફાફા પડશે તોય મોદી ચૂલો સળગાવશું ને, લાકડા આપ્યા છે મોદી સાહેબે. શું લાગી રહ્યું છે પેટ્રોલ ડીઝલ નહીં મળે? જોઈએ હવે કેવું થાય. જેવી મોદીની સરકાર. તો વિશ્વમાં તો મોદી સાહેબનો ડંકો વાગે. અહીંયા લાગતો નહીં ડંકો વાગા જ. પેટ્રોલ જ નથી મળતું. શું લાગે છે કેટલા દિવસ સુધી? હવે લાગતું નથી ઓવર પૂરું થાય ત્યાં લગી. અત્યારે હવે બધી જગ્યાએ ઓવર હાલે તો ખાલી મોદી સરકાર શું કરે એમાં? તો વિશ્વ ઈરાન સાથે તો સારા એવા સંબંધો છે, તો એ પેટ્રોલ તો લઈ શકે. લાય જ છે કે ને. આપણે કરો વાત કરો ઉપર થોડી. કે એ લાયક છે જ નહીં કે એમને વોટ આપીએ. જી હાલમાં ઈરાન ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે અને તે વચ્ચે હાલમાં ક્રૂડ ઓઇલની જે ભારે અછત જોવા મળી રહી છે. પેટ્રોલ ડીઝલની જો વાત કરવામાં આવે તો પેટ્રોલ ડીઝલની ક્યાંક ને ક્યાંક એ અછત હોવાને કારણે એવા સમાચાર ચારે બાજુ જે છે તે સામે આવ્યા છે કે હવે પેટ્રોલ પંપ બંધ થઈ રહ્યા છે, પેટ્રોલ અને ડીઝલની ભારે અછત જોવા મળી રહી છે. અને અમે અહીંયા અમદાવાદ ખાતે પહોંચી ચૂક્યા છીએ, જ્યાં દરેક પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો અહીંયા લાઈનમાં ઊભા જોવા મળી રહ્યા છે. છેલ્લા બે કલાકથી અહીંયા લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકો પાસેથી જાણીશું કે છેલ્લા કેટલા સમયથી તેઓ અહીંયા ઊભા છે અને ખરેખર તેમને શું લાગી રહ્યું છે કે હવે પેટ્રોલ ડીઝલ નહીં મળે કે શું, તેમના મંતવ્ય શું છે, સીધા તેમની પાસેથી જ જાણીશું. જી કેટલા સમયથી અહીંયા ઊભા છો? 1.5 કલાકથી. શું લાગી રહ્યું છે પેટ્રોલ ડીઝલ નહીં મળે? જોઈએ હવે કેવું થાય. જેવી મોદીની સરકાર. તો વિશ્વમાં તો મોદી સાહેબનો ડંકો વાગે છે. અહીંયા લાગતો નહીં ડંકો વાગા જ. ઈરાન સાથે તો આપણે સારા સંબંધો છે, જો પેટ્રોલ ડીઝલ કેમ નથી? હવે અમને ખબર નહીં, અમે ભણેલા ગણેલા હોત તો આટલો બેઠા ના હોત. જે રીતે હાલમાં વાત કરવામાં આવે તો અહીંયા સેલનો પેટ્રોલ પંપ છે અને ક્યાંક ને ક્યાંક લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે કે 1.5 કલાકથી અહીંયા લાઇનમાં ઊભું રહેવા જે છે તે ઊભું રહેવું પડે છે. તો અન્ય લોકો સાથે પણ આપણે વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે. વાત કરીશું. જી શું કહેવું છે આપનું? કેટલા સમયથી ઊભા છો? ક્યાંથી શું કે 2 કલાકથી ઊભા છે અહીંયા. શું લાગી રહ્યું છે આવતા સમયમાં પેટ્રોલ ડીઝલ નહીં મળે? મળે, બધું મળે. હવે નહીં મળે તો પછી શું મળે? તો અત્યારે 1.5 કલાકથી તમે ઊભા છો, કેમ ઊભા છો? પેટ્રોલ ભરાવવા માટે. તો શું નહીં મળે હવે પેટ્રોલ? મળે ને, લાઈનમાં ઊભા રહે તો મળે, આગળ જાય પછી. આજની વાત નહીં, એ તો ભવિષ્યની વાત. આને પૂછી લો. આ મારું ક્યાંથી આવે? ના હું ક્યાંથી આવે? હે ક્યાંથી આવે? અહીંયા ચાંદલોડિયાથી જ આવ્યો છું. તો ચાંલોડિયાથી અહીંયા પેટ્રોલ પુરાવા નથી, બીજી જગ્યાએ તો બંધ થઈ ગયા છે પેટ્રોલ પંપ. અડધા પેટ્રોલ પંપ તો બંધ થઈ ગયા છે. એટલે તમને એવું લાગે છે કે હવે પેટ્રોલ ડીઝલ મળશે જ નહીં? હવે એ તો મોદીજીને ખબર. મોદીજીને ખબર, મોદીજીને. કે મોદીજી નહીં લઈ આપે પેટ્રોલ ડીઝલ? તો હવે એમને ખબર. અત્યારે બંધ કરાયું, લઈ આપશે ખરા. શું કોઈ ભાવ વધારો થશે? શું લાગે છે? થશે, ભાવ વધારો થશે એવું લાગી રહ્યું છે. બીજી કોઈ તકલીફ પડશે યુથથી? યુગથી તો ઘણી બધી તકલીફ પડવાની છે. તો રોજિંદા જીવનમાં કેવી તકલીફ? મોંઘવારી વધે છે, પેટ્રોલ બી ભાવ વધશે, એલપીજી ગેસ બી બંધ થઈ ગયા છે, બધી રીતે તકલીફો તો પડે જ છે. જી શું કહેવું છે? પેટ્રોલના બહુ લોચા ચાલે છે. 2 કલાકના લાઈનમાં ઊભા છીએ. એટલે હવે નહીં મળે એવું લાગે? નહીં જ મળે એવું લાગે છે. મળશે પણ ટાઈમ લાગશે, 2-3 મહિના જેવું લાગશે એવું લાગે છે. હા, વિશ્વમાં તો મોદી સાહેબનો બહુ મોટો ડંકો છે, તો એ પેટ્રોલ ડીઝલ નહીં આપે? લાવી આપશે પણ અત્યારે તો લાવી આપતા નથી ને. અત્યારે આવું તો ના ઉભું રહેવું પડે મોદી સાહેબનો ડંકો હોય તો. મોદી શાને જ વોટ આપે? એક ટાઈમ ચાલીને 15 કિલોમીટર જવું પડશે તો જાશું. વોટ તો મોદી સાહેબને ચાલશું. એલપીજીની તકલીફો પડશે તોય મોદી સાહેબ? હા, મોદી 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 મોદી.
પેલું કહેવત છે ને, સમય સંગોતે બક્કલ પહેર લેવા પડે, એટલે મોદી અત્યારે પહેરાવે છે તો અમે પહેર લઈએ છીએ. તો ખાવાના ફાફા પડશે તોય મોદી ફટાફટ. ચૂલો સળગાવશું ને, લાકડા આપ્યા છે મોદી સાહેબે, ચૂલો સાણા આપ્યા છે, ચૂલો સળગાવી ખાશું, પણ વોટ તો મોદી સાહેબને જ આપશું. કેમ તે મોદી સાહેબને જ કેમ? દેશનું તરક્કી નહીં કરી એટલી બધી, એ નહીં શું શું તરક્કી? બહુ બધી છે, ધ્યાનથી જોવું તો બહુ બધી છે. આ તો એક જ છે કે તકલીફમાં છીએ, એ પણ આવી જશે થોડા ટાઈમમાં. તો કેમ બીજી સરકાર હોય તો ઘણી બધી ના લાવી આપે, ના લાવી આપે, મોદી સાહેબ જ લાવી આપે. ક્યાં પેટ્રોલ ડીઝલ નથી મળી? નથી મળી કેટલા સમયથી? બપોરનું બપોરના ઉભા છો, શું લાગે છે નહીં મળે પેટ્રોલ ડીઝલ? ખ્યાલ નથી હવે જઈએ ત્યારે ખબર પડે હવે. તો તમે 1.5 કલાકથી 2 કલાકથી નહીં પણ હવે જઈએ ત્યારે ખબર પડે મળે કે નહીં મળે. બધી જગ્યાએ આવું જ છે અત્યારે. પેટ્રોલ ડીઝલ ના પેટ્રોલ પંપ બંધ થઈ ગયા? બંધ નથી થયા પણ આમ ભીડ બહુ છે એમ. શું લાગી રહ્યું છે? નહીં મળતું તો તમે કરાવડાવી દો, ખોલાવડાવી દો ને અત્યારે. પણ અમે સરકારમાં નથી ને. સરકાર આટલી ભીડ થઈ, તડકા ઊભું નહીં રહેવું પડતું, અમારા જીવન તો ઊભું રહેવું પડે, અમે હેરાન થઈએ. આ તો સરકારને તમે રજૂઆત કરો ને કે અમારું કરો ને, પણ તમે જ કરો. અમારા માધ્યમથી તમે કહો ને કે સરકાર અત્યારે આટલા તડકામાં અમારે હાઈવે ઉપર ઊભા છીએ, રોડ ઉપર. શું લાગે છે મોદી સરકાર નહીં લઈ શકતી આ પેટ્રોલ? સાહેબ તો બહુ સારા, પણ અત્યારે હવે ભીડ થઈ છે એનું શું કરીએ? મળતું હોય તો એમનો વાંક શું હોય? તમે ખોલાવડાવી દો તો હાલ મળી જાય. પણ અમે સરકારમાં નથી ને. મોદી સાહેબ મોદી સાહેબ તો બહુ સારા. તો ભાઈ પેટ્રોલ ડીઝલની અછત કેમ પડી? તમારે તડકા કેમ ઊભું રહેવું પડે? એ તો તડકામાં તો પેટ્રોલ પંપમાં આટલી ભીડ હોય છે, તમે કહો ને કે પેટ્રોલ વાળાને ચાલુ કરાવડાવો. પેટ્રોલની અછત નહીં, આ તો લોકોના વિતર કરાવો. એટલે તો તમે પણ આટલા ટાઈમથી ઊભા છો અહીં. હા તો મોદી સાહેબનું અમે ખરાબ ના બોલીએ. જી શું નામ છે તમારું? બાબુલાલ. હા બાબુલાલ, ક્યાંથી આવ્યા છો? મેં ચાણક્યપુરી ઘાટ લોડિયા હતી. તો શું એ બાજુ પેટ્રોલ ડીઝલ નથી મળ્યું? ના ના નથી મળ્યું. કેટલા સમયથી ઊભા છો અહીં? અમે 2-3 ઘંટા છે. 2-3 હા કલાક છે. તો શું તમને લાગે છે નહીં મળે હવે પેટ્રોલ કે ડીઝલ? ये तो खबर नहीं. તો તમે ઊભા છો 2 થી 3 કલાક? पेट्रोल लेने के लिए तो खड़ा तो रहना पड़ेगा ना मैडम. અને और दूसरी क्या तकलीफ हो रही? और तो बाकी सब चीज़ की परेशानी हो रही है अभी तो. कैसे परेशानी हो रही है? वो आगे पूछो ना भैया को. क्यों आपको नहीं हो रही है परेशानी? परेशानी हो रही है मैडम, सब चीज़ की परेशानी हो रही है. क्या कहना चाहोगे सरकार से? सरकार से कहना चाहते हैं कि ये जो प्रॉब्लम हो रही है उनको सबको सॉल्व करो. तो मोदी जी लगता है कि मोदी जी सॉल्व कर पाएंगे पेट्रोल डीजल की मुश्किल? मुश्किल है, कोई चांस नहीं है. तो पूरे विश्व में तो भारत का अभी डंका बज रहा है मोदी जी का, तो वो नहीं कर पाएंगे क्या लग रहा है? तो वो तो पता नहीं मैडम, अब कर पाएंगे नहीं कर पाएंगे. हमारे हिसाब से तो जिस हिसाब से अभी मुश्किल झेलना पड़ रहा है ना, उस हिसाब से तो कोई पता नहीं चल रहा है. जी જી આપણે અન્ય લોકો પાસેથી પણ જાણીશું કે તેઓ શું કહેવા માગે છે. જી શું કહેવું છે આપનું? કઈ બાબત? અત્યારે પેટ્રોલ ડીઝલ શું સમાપ્ત થઈ જશે, શું લાગી રહ્યું? એ ખબર નથી, પણ આ તો શું મારા મધરનું એક્ટિવા છે, તો કાલ કે એમને કંઈ કામ બામ હોય તો ઇમરજન્સીમાં લાઇનમાં તો ના ઊભા રહે, આટલી લાઈન હોય એટલા માટે આવ્યા છીએ. તો લાઈનો કેમ? એ ખબર નહીં, આઈડિયા મારામાં તો પેટ્રોલ નથી એટલા માટે જ આવે છે. એ સોશિયલ મીડિયા ઉપર બધા અફવા ફેલાવાના લીધે બધા હોડાપો થઈ ગયો એવું લાગે છે. એટલે અફવા ફેલાવવાના લીધે આ લાઈનો? બધા એવું કહેવામાં તો આવે છે. નામ કિરણ છે. હા કિરણબેન, ગાર્ડનમાં રહું છું, ગોધરા ગાર્ડનથી આવી છું. તો એક જ દિવસ માટે છે? ના થશે, મળશે ખરું, પેટ્રોલ તો મળશે. આજનો દિવસ જ છે, કાલથી મળશે. આજના દિવસ માટે જ છે? મળશે પેટ્રોલ તો મળશે. આ ખાલી અફવાઓ છે, પેટ્રોલ નહીં મળે પણ મળશે પેટ્રોલ. તો આટલી લાંબી કતારો કેમ? હવે એ તો ખબર નહીં, હવે ડિક્લેર કર્યું છે કે નહીં મળે એટલે અમે પુરાઈ રાખીએ છીએ, કદાચ ના મળે તો કામ આવે એમ. કોને ડિક્લેર? ખબર નહીં, આ બધા આજુબાજુ વાળાએ કીધું કે પેટ્રોલ નહીં મળે એટલે હું પુરાવા આવી. મને બી નથી ખબર કોણે ડિક્લેર કર્યું. સરકારને શું કહેવું? સરકાર તો સારી જ છે. સરકાર એવા દાવા કરે છે જથ્થો છે પેટ્રોલ ડીઝલ, તો આટલી લાંબી કતારો? ના હશે જ, તો હશે જ. નરેન્દ્ર સાહેબે કીધું તો હશે જ, પેટ્રોલ હશે જ. ક્યાંથી આવ્યા? રાજકોટ વૈષ્ણોદેવી સર્કલ. તો વૈષ્ણવ દેવીથી અહીંયા પેટ્રોલ આવું જ પડે ને યાર, કેમ હોય પેટ્રોલ પંપ જ નથી મળતું, જ નથી જાય. એટલે પેટ્રોલ પંપ બંધ છે? નહીં પેટ્રોલ જ નથી મળતું. તો શું લાગે છે કેટલા દિવસ સુધી? હવે લાગતું નથી ઓવર પૂરું થાય ત્યાં લગી. તો વિશ્વમાં તો મોદી સરકાર છે નથી લઈ શકતી. અત્યારે બધી જગ્યાએ ઓવર હાલે તો ખાલી મોદી સરકાર શું કરે એમાં? તો વિશ્વ ઈરાન સાથે તો સારા એવા સંબંધો છે, તો એ પેટ્રોલ તો લઈ શકે? લાય જ છે કે ને, આપણે કરો વાત કરો ઉપર થોડી. તમારે અમારા માધ્યમથી જ પહોંચાડો. હા તો એટલે તો પહોંચાડી છે ને, એટલે તો વાત કરી છે અત્યારે.
સરકાર તો એવું કહે છે કે પૂરેપૂરો જથ્થો છે. નથી ને અત્યારે જતો દેખાય જ આવે, બાકી તો એટલા માણસ થોડા હોય. કેટલા દિવસ સુધી નહીં મળે શું લાગે? લાગતું નથી ઓર પૂરું થાય ત્યાં લાગી. બીજી કઈ કઈ તકલીફો પડે પેટ્રોલની એના સિવાય? આમાં તો પેટ્રોલ જ આવે એટલે તો કાંઈ ખબર નહીં. એલપીજી પીએન આમાં તો ગેસની લાઈન હે. શું નામ છે કાકા? રાકેશભાઈ રાકેશભાઈ ક્યાંથી આવ્યા? ચાંદખેડા. અહીંયા ત્યાં પેટ્રોલ નથી મળી? ના નથી, કેટલા ટાઈમથી અહીંયા લાઈનમાં ઊભા? લગભગ અડધો કલાક જેવું થવા આવ્યું. શું લાગે છે હવે નહીં મળે પેટ્રોલ? ના એવું નથી, પણ જરૂર પૂરતું મળવું જોઈએ ને ટાઈમે. ટાઈમે નહીં મળે, પ્રોબ્લેમ એ છે. પેટ્રોલ આવતું નથી અત્યારે તો ટાઈમે મળશે નહીં, બાકી એવું તો નથી કે નહીં મળે. સરકાર તો એમ કહે છે કે પૂરતો જથ્થો છે. સરકાર તો ઘણું ઘણું કહે છે. સીએનજી ગેસમાં આવું જ કહેતી હતી, બાટલા પૂરતો જથ્થો છે તો એ 45 દિવસની વેઇટિંગ ચાલે છે બેન. એટલે સરકાર તો કે મોદી સાહેબનો તો વિશ્વમાં ડંકો વાગે છે, તો શું પેટ્રોલ ડીઝલ ના આવે છે? મોદી સાહેબ પેટ્રોલ નહીં બની જાય ને બેન. મોદી સાહેબ પોતે પેટ્રોલ નહીં બની જાય ને. પેટ્રોલ તો જ્યાંથી આવવાનું ત્યાંથી જ આવવાનું. પણ ઈરાન સાથેના તો સારા સંબંધ છે. તો સારા સંબંધ છે તો એલપીજી આવ્યું ને, એલપીજી આવ્યું, પેટ્રોલ આવશે, પણ હાલ તો નહીં, ટાઈમ લાગશે. તો ત્યાં સુધી તકલીફ પડશે એનું. તકલીફ પડશે, હેડતા જવાનું હવે, ભોગવવાનું છે ને પબ્લિકે. શું શું ભોગવવાનું? બધું પબ્લિક શું ભોગવવાનું છે, રોટલા પાણીથી લઈને પેટ્રોલ સુધી બધું ભોગવવાનું છે પબ્લિકે. અડધો અડધો કલાક બધામાં લાઈનમાં ઊભું રહેવું પડે. સરકારને શું કહેવું? સરકારને શું કહ્યું? સરકાર તો ડૂબી મરે એવી છે. સરકાર તો ડૂબી મરે એવી છે. બધું સારું સારું જ છે, પણ દશા આ છે. કેવી સરકાર જોઈએ? સરકાર એક કે ઇન્ડિયામાં સરકાર જેવું છે જ ક્યાં? બધાને પોતાનું જ ઘર ભરવું છે. પબ્લિકની પડી છે કોણે? તો પછી વોટ કોને કરો? કોઈ નહીં, નોટા. એકે એ લાયક છે જ નહીં કે એમને વોટ આપીએ.